નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિવિધ અવનવા વિષયો પૈકી આજે અમે જે વિષયો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે પશુઓની ઉત્પાદકતામાં પશુ આહારનું મહત્વ. આપણે સૌ જાણીએ છીએ એમ કે પશુપાલન આજે એક મહત્વના વ્યવસાય તરીકે ગુજરાતમાં ઉભરી રહ્યો છે અને જો પશુઓને યોગ્ય પોષણદાયક આહાર પૂરો પાડવામાં આવે તો દૂધ ઉત્પાદન પણ ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય છે અને સાથે સાથે પશુઓની આરોગ્યની સુખાકારી પણ ખૂબ સારી રીતે જળવાઈ રહે છે. તો પશુપાલક મિત્રોએ કેવા પ્રકારની આહાર વ્યવસ્થાપન કરવું, કેવી રીતે કરવું, કઈ અવસ્થાએ ધ્યાનમાં રાખીને આ આહાર વ્યવસ્થાપન કરવું તે વિશે માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે ડૉક્ટર સુકેત ઉપાધ્યાયજી, નાયબ પશુપાલન નિયામક, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત આણંદ ખાતે તેઓ ફરજ બજાવે છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે. અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો. અમારા ફોન નંબર છે 07926853816, 07926853816. આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય. તો આવો આજની ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર ઉપાધ્યાય સાહેબ, ડીડી નાના સ્ટુડિયો અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જી, આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ મહત્વનો છે અને અમારા કોલર મિત્રો પણ ખૂબ જાગૃત છે. દીપેશભાઈ વાંજા તેઓ બોલી રહ્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો દીપેશભાઈ. જી દીપેશભાઈ, સૌથી પહેલા તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરી દેશો. ઓકે. હવે મારે પ્રશ્ન એ છે, આ પશુ આહારમાં અત્યારે મેડમ એક હાલો. હાજી, આપણે સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. આ પશુ આહારમાં જે અત્યારે ભેળસેળ આવે છે એના વિશે થોડુંક અમને જ્ઞાન આપે, એના વિશે મારો ક્વેશ્ચન એના રિલેટેડ છે. જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ સર. પશુ આહારમાં જે ભેળસેળ થતી હોય છે તેની વાત કરવાની છે. આપની વાત સાચી છે, ઘણો બધા ભેળસેળ થતા હોય છે. તો એ ભેળસેળ ચકાસણી માટે પણ આપણે વિવિધ પ્રયોગશાળાઓ પણ છે. તો આપને ખાસ જણાવવાનું કે તમારે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો જ્યારે પશુ આહાર લેતા હો તો તમારે પહેલાં તો એનો જે ગ્રેડેડ હોય એ જરૂરી છે. એ તમારે માર્ક જોઈ લેવાનો કે ભાઈ આ યોગ્ય રીતે ગ્રેડેડ દાણ છે કે પશુ આહાર છે. સાથે સાથે બીજી બાબત એ પણ છે કે તમે જ્યારે એને કોઈ પણ દાણને આપણે હાથમાં તમે લો તો તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આની અંદર કંઈક ફૂગ હોય, કોઈ એવી સ્મેલ આવતી હોય તો પણ એ યોગ્ય નથી, એ તમે જાણી શકો. અને આ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો તમે જિલ્લા કક્ષાએ જે ફૂડ એન્ડ ડ્રગની જે લેબ હોય ત્યાં પ્રયોગશાળાની અંદર તમે આપી શકશો આ માહિતી. જી, ખૂબ સરસ માહિતી આપી. ચોક્કસથી તેમને મહત્વની ઉપયોગી સાબિત થશે. અત્યારે આપણી સાથે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત જોડાયેલા છે. જી દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, નમસ્કાર. નમસ્કાર. હા બેન, આપણે વધુ ફેન્ટ લેવા માટે પશુને કેવું આપણે ખાંડદાણ આપવું જોઈએ અને દિવસમાં કેટલી વાર આપવું જોઈએ? જી, ચોક્કસથી માહિતી આપી આપને. દેવજીભાઈ, હવે આમાં આપને બહુ સરસ પ્રશ્ન છે કે આપણે દૂધ વધારવા માટે શું કરવું. તો તમારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે એક સીધી લીટીની વાત છે કે તમારે જેટલું ધારો કે 2 લીટર દૂધ મળતું હોય તો આપણે સામે 1 કિલો દાણ આપવું, એ ખાસ અગત્યની બાબત છે. સાથે સાથે તમે ધારો કે આપણે એનું કોઈ પણ પશુ છે તો એ પશુને યોગ્ય રીતે જળવાઈ રહે તો એના માટે આપણે 1.5% જેટલું દાણ એના શરીરના વજન પ્રમાણે આપવું પડે. ત્યારબાદ એનું જે દૂધ ઉત્પાદન હોય એના 2.5 થી 3% જેટલું વજન જે પશુનું હોય એ પ્રમાણે આપણે દાણ આપવું જરૂરી છે. જો દાણ યોગ્ય રીતે આપવામાં આવે તો તમે સારી રીતે દૂધ ઉત્પાદન મેળવી શકો. સાથે સાથે આપણે મિનરલ મિક્સચર, તમે જાણો છો કે ક્ષાર મિશ્રણ જે મિનરલ્સ છે એ પણ આપવા ઘણા જરૂરી છે કે જેનાથી દૂધ ઉત્પાદન યોગ્ય રીતે જળવાઈ રહે. કારણ કે શરીરમાં ઘણી બધી ખામી હોય, ધારો કે કોઈ કેલ્શિયમ, ફોસ્ફરસ એવા તત્વોની ખામી હોય તો એના માટે આ પ્રકારના મિનરલ મિક્સચર પાવડર આપવું ઘણું જરૂરી છે. એ તમારે લગભગ 30 થી 40 ગ્રામ જેટલું દિવસનું આપવું જોઈએ. જી, ખૂબ સરસ માહિતી આપી. એટલે એવું કહી શકાય પશુની શારીરિક અવસ્થાને ધ્યાનમાં રાખીને દાણ આપવું જોઈએ. જી જી, અત્યારે આપણી સાથે થરાદથી સુરેશભાઈ જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. આપણે જે પશુઓમાં આપણે ઘાસ છે એ શું હાલવા સારો રહે એમ પશુ? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. પશુઓની અંદર ઘાસની બાબતમાં તમારે ખાસ એ બાબત છે કે તમારે એક માત્રામાં, ધારો કે ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગ, તો તમે જે ધાન્ય વર્ગનો ખોરાક આપતા હોય
તો એ 60થી 40% એટલે 60% ધાન્ય વર્ગનો ખોરાક આપવો જોઈએ, 40% કઠોળ વર્ગનો ખોરાક આપવો જોઈએ, જેનાથી એક સંતુલિત આહાર બની શકે. કારણ કે તમે જાણો છો કે કઠોળની અંદર કેલ્શિયમ અને એના વિવિધ જે પ્રોટીનયુક્ત તત્વો વધારે સારા હોય છે, સામે ધાન્ય વર્ગની અંદર રેસાયુક્ત હોય એટલે એ પાચન શક્તિમાં પણ ઉપયોગી થઈ શકે. એટલે તમારે ખાસ ઘાસચારાની બાબતમાં આટલી ધ્યાન રાખવાની. વિશેષમાં લીલો ઘાસચારો તમે જ્યારે ખવડાવતા હોય ત્યારે તમારે ખાસ કાળજી લેવાની કે ધારો કે નીગળ્યા વગરનું કોઈ પણ જે ધાન્ય એટલે લીલો ઘાસચારો આપતા બહુ કાળજી લેવાની. કારણ કે ધારો કે જુવાર છે તો જુવારની અંદર જો નીગળ્યા વગરનું તમે આપો તો એમાં ઝેરી તત્વો પેદા થઈ શકે છે. તો લીલા ઘાસચારાની અંદર બહુ આ પ્રકારની કાળજી લેવાની જરૂર છે. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે સર એક પ્રશ્ન એ પણ થાય કે પશુપાલનના વ્યવસાયમાં જે સમતોલ આહારનું મહત્વ છે તો તે કેટલું હોઈ શકે, અને એ પહેલાં આપણે એ પણ જાણીએ કે સમતોલ આહાર એટલે શું? જી, સમતોલ આહાર એટલે એ પ્રકારનો આહાર કે જેની અંદરથી પૂરતા પોષક તત્વો આપણને મળી રહે એને આપણે સમતોલ આહાર કહેવામાં આવે છે. સમતોલ આહારની અંદર વિવિધ તત્વો આવેલા છે. ધારો કે કાર્બોદિત પદાર્થો હોય છે, ચરબીયુક્ત પદાર્થો હોય છે, પ્રોટીન હોય, એની અંદર ક્ષારયુક્ત હોય, મિક્સર હોય, સાથે સાથે તમારે વિટામિન્સ પણ અંદર હોવા જોઈએ. તો આ બધું સંતુલિત માત્રામાં હોય તો એને આપણે સંતુલિત આહાર કહી શકીએ છીએ. જે ખૂબ સરસ માહિતી આપી ઉપાધ્યાય સાહેબ આપે. દર્શક મિત્રો, ઉપાધ્યાય સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પશુઓની ઉત્પાદકતામાં પશુ આહારનું મહત્વ. ઉપાધ્યાય સાહેબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે આવીએ કે જે આપણે દૂધાળા પશુઓની આપણે વાત કરીએ, અને દૂધાળા પશુઓ દ્વારા મહત્તમ દૂધ ઉત્પાદન પ્રાપ્ત થાય તે માટે કેવા પ્રકારનો આહાર તેઓને આપવો જોઈએ? હા, દૂધાળા પશુઓનું ખાસ મહત્વ એટલા માટે છે કે આપણે દૂધમાંથી જ નફો મેળવી રહ્યા છીએ. તો એના માટે આપણે દૂધાળા પશુઓની ખાસ કાળજી લેવી જોઈએ. એમાં ખાસ કરીને એના જે પશુને એની શરીરના જાળવણી માટે જે અગાઉ મેં કીધું એ પ્રમાણે આપણે એના શરીરના વજનના 1.5% જેટલું આપણે એને દાણ આપવું જોઈએ. જ્યારે દૂધ આપતું હોય તો એની અંદર આપણે જે દૂધ આપતું હોય એના 30થી 35% ખાણદાણ આપવું જોઈએ. અને સાથે સાથે તમારે ખાસ કે એની જોડે મિનરલ મિક્સચર પાવડર 30થી 40 ગ્રામ જેટલો તમે આપવામાં આવે, અને એના સાથે લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો 60થી 40% માત્રામાં જો આપવામાં આવે તો દૂધનું સારું એવું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી સર આપે. હવે જેવી રીતે આપણે દૂધાળા પશુઓની વાત કરીએ એવી રીતે ગાભણ પશુઓની પણ વાત કરીએ. તો ગાભણ પશુઓમાં જે દૂધ ઉત્પાદન છે તે મહત્તમ પ્રાપ્ત થાય તેઓ પશુપાલક મિત્ર ખૂબ ઈચ્છતા હોય છે, તો તે માટે તેઓએ કેવા પ્રકારનો આહાર વિહાર આપવો જોઈએ? આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે જો ગાભણ પશુ સ્વસ્થ હશે તો જ સારું બચ્ચું આપણને પ્રાપ્ત થાય અને દૂધ ઉત્પાદન સારું મળી રહે. તો એ બાબત માટે ખાસ આપણે કાળજી લેવા જેવી બાબત એ છે કે જ્યારે પણ તમારે એના છેલ્લા તબક્કામાં એટલે કે 3 મહિના વિયાણના બાકી હોય. આપણે અટકવું પડશે. આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયા છે. સોમાભાઈ સાબરકાંઠાથી બોલી રહ્યા છે. સોમાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? સોમાભાઈ? હા, હેલો. હા, અમે આપને સાંભળી જ રહ્યા છે. આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર મેડમ. નમસ્કાર. ભેંસ વાયા પછી જે ઘી અને તેલ આપવામાં આવે છે તો એમાં કયું આપવું સારું? જો આપણે ખાસ તમને સલાહ એ આપું કે આપણે જે આ ઘી અને તેલ આપવામાં આવે છે, બરાબર, તો એ બાબતે તમને ખાસ જણાવી દઉં કે માત્ર એ આપણને શું ઉપયોગી થઈ શકે કે એના પેટની અંદર પાચન જે પ્રક્રિયાની અંદર મદદરૂપ થઈ શકે. પણ મારી તમને એક સલાહ એવી છે કે એને આ બાબત ઘી અને તેલ કરતાં તમે યોગ્ય રીતે દાણ આપવાનું ચાલુ કરો. કોઈ પણ ગાભણ પશુ હોય તો તમારે એની કાળજીપૂર્વક જો છેલ્લા 3 માસથી જ યોગ્ય દાણ ખવડાવો અને જોડે મિનરલ મિક્સર પાવડર ચાલુ રાખો કે જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે. કારણ કે ઘી અને તેલનું જે આપણે કિંમત અને એનો ખર્ચ જોઈએ તો એ ઘણો વધારે થાય. એના કરતાં યોગ્ય રીતે જો એનો ખોરાક આપવામાં આવે
તો મારી દ્રષ્ટિએ એની જરૂરિયાત રહેતી નથી. બરાબર. સર, આપણે આગળ પ્રશ્ન ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે ગાભણ જે પશુઓ છે કે તેમના તરફથી વધુ દૂધ ઉત્પાદન પ્રાપ્ત થાય તે માટે કેવા પ્રકારનો આહાર વિહાર કરવો જોઈએ, વધુ ચર્ચા કરશો આપ. તો આ જે આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ગાભણ પશુ હોય અને છેલ્લા 3 માસ બાકી હોય વિયાણમના, તો એ વખતે આપણે દરેક 15 દિવસે જે રૂટીન આપણે 4.5 કે 5 કિલો દાણ આપતા હોય એની અંદર 500 ગ્રામ આપણે દાણ વધારવું જોઈએ કે જેનાથી એને એક ફીડ સપ્લિમેન્ટ એ રીતે મળી જાય કે જેનાથી એનો બચ્ચાનો વિકાસ બહુ થતો હોય છે ગાભણ પશુની અંદર. તો એ બાબતને આપણે કાળજીપૂર્વક ધ્યાને રાખી અને યોગ્ય રીતે એનું માત્રામાં આપણે દાણ આપવામાં આવે. સાથે સાથે આપણે જે મિનરલ તત્વોની ક્યાંક ઉણપ રહેતી હોય તો મિનરલ મિક્સર પાવડર પણ ગાભણ પશુને આપી શકાય, તો એ ઘણું બધું ઉપયોગી થઈ શકે. જી, ખૂબ સરસ માહિતી આપી કે જેવી રીતે આપણે વાત કરી કે ક્યાં મિનરલ મિક્સચર પાવડર આપવો પડતો હોય છે અને જે ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે પશુઓના આરોગ્ય માટે, તો પરંતુ આ જે મિનરલ મિક્સચર પાવડર આપવાનું મુખ્ય કારણ શું? હા, આ બહુ સારો ક્વેશ્ચન છે કે આપણે મિનરલ મિક્સચર એટલા માટે આપવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ધારો કે આપણે પશુના હાડકાનો જો વિકાસ કરવો હોય તો એના માટે કેલ્શિયમ જોઈએ. પછી ધારો કે એને માટે યોગ્ય રીતે ફલન ક્રિયા માટે જોઈએ તો એના માટે અમુક જે તત્વો ફોસ્ફરસ જોઈએ કે એ બધા તત્વો મેળવવા માટે ઘણી વખત આપણા આ બધી લીલા ઘાસચારાની અંદરથી સારો એવો આ બધા તત્વો મળતા હોય છે, કઠોળ વર્ગમાંથી મળતા હોય છે, પણ ક્યાંક આપણે ઘાસચારા કે દાણની અંદર આની ઉણપ રહેતી હોય તો એ ઉણપને આપણે યોગ્ય રીતે એની પૂર્તતા કરવા માટે આપણે આ મિનરલ મિક્સચર જે આપવું પડે કે જેની અંદર એમાં 2 પ્રકારના મિનરલ મિક્સચર હોય છે, એક માઇક્રો અને મેક્રો, એટલે સૂક્ષ્મ અને મોટા જે મિનરલ્સ હોય છે એ આપણે આપવાથી પશુની અંદર એનો વિકાસ પણ સારો થાય, દૂધ ઉત્પાદન પણ સારી રીતે વધી શકે છે અને એની દરેક રીતે તંદુરસ્ત રહી શકે છે. બરાબર. એટલે પશુની વિવિધ અવસ્થાને ધ્યાનમાં રાખીને આ મિનરલ પાવડર મિક્સચર પાવડર આપવો જોઈએ. જી સર, તો શું પશુપાલક મિત્રો આ જે મિનરલ મિક્સચર પાવડર જાતે તૈયાર કરી શકે ખરા? મિનરલ મિક્સચર પાવડર તૈયાર કરવો થોડો મુશ્કેલ રહે છે, એટલે અત્યારે તો બજારની અંદર પણ ઘણા બધા તત્વો મળી રહે છે. તેમ છતાં આનો એક ઉપાય એ પણ છે કે કઠોળ વર્ગના યોગ્ય ખોરાક આપવામાં આવે, સાથે સાથે આપણે લીલો ઘાસચારો સારો પ્રમાણમાં આપવામાં આવે તો તમે આ ઉણપ અટકાવી શકો છો. જી, અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયા છે ભાવનગરથી. તેઓ મહેશભાઈ ડાભી છે. જી, આપણે તેમનો પ્રશ્ન સાંભળીએ. મહેશભાઈજી, આપનો પ્રશ્ન જણાવો. હાલો. હા મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે દૂધના પશુને દિવસમાં કેટલી વાર પાણી પાવું જોઈએ? જી, ચોક્કસથી આપનો પ્રશ્નનો ઉત્તર આપીએ. સર, આ વિશે શું કહેશો આપ? સર, આપનો સારો ક્વેશ્ચન છે, કારણ કે આમાં એવું છે કે આપણે દૂધની અંદર લગભગ 90% જેટલું પાણી હોય છે, એટલે તમારું દૂધ ઉત્પાદન જેટલું જે પ્રમાણે હોય એ તમે જાણી શકો છો કે જો વધુ દૂધ આપતું પશુ હોય તો તમારે લગભગ દિવસની અંદર 100 થી 125 લીટર જેટલું દૂધ પાણી આપવું જરૂરી છે, અને દિવસની અંદર જો ઉનાળો હોય તો 4 થી 5 વખત પાણી આપવું ઘણું જ જરૂરી છે. જી સર, આપણે આપણા આજનો વિષય જે પશુ આહારનું મહત્વ તે વિષય ઉપર જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને તે પૈકી આપણે વાત કરીએ લીલા ઘાસચારાની. તો પશુ આહારમાં જે લીલો ઘાસચારો હોય છે તેનું મહત્વ કેટલે અંશે ગણી શકાય અને આપણે નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? લીલો ઘાસચારો છે એ બે પ્રકારનો હોય છે, એક ધાન્ય વર્ગ હોય અને એક કઠોળ વર્ગ હોય છે. તો એનું એક ખાસ મહત્વ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ધાન્ય વર્ગનો જે ખોરાક હોય એ પશુને વધુ ભાવતો પણ હોય છે અને એ પાચન પ્રક્રિયામાં પણ ઘણો બધો ઉપયોગી થતો હોય છે. સાથે એની અંદર રેશાયુક્ત પણ હોય છે, એટલે એની પાચન પ્રક્રિયામાં ઘણો ઉપયોગી થતો હોય છે. સાથે સાથે કઠોળ વર્ગના જે છે એ કઠોળ વર્ગ માટે એટલા માટે ઉપયોગી છે કે એમાં પ્રોટીન તત્વો હોય છે, જે પ્રોટીન તત્વો શરીરના વિકાસ અને દૂધ ઉત્પાદનમાં ઘણા ઉપયોગી હોય છે. તો આ બંનેનું આપણે એક યોગ્ય માત્રામાં બેલેન્સ એટલે સંતુલિત કરી 60 થી 40% માત્રામાં આપણે લીલો ઘાસચારો અને આપવો જોઈએ. એની અંદર ખાસ કરીને આપણે ઘાસચારાની અંદર લગભગ 15 થી 20 કિલો જેટલો લીલો ઘાસચારો આપવો જોઈએ અને સૂકો ઘાસચારો 8 થી 10 કિલો જેટલો આપવો જોઈએ. દર્શક મિત્રો, ઉપાધ્યાય સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પશુઓની ઉત્પાદકતામાં પશુ આહારનું મહત્વ તે વિષય ઉપર ઉપાધ્યાય સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. અત્યારે આપણી સાથે કમળાબેન વિજાપુરથી જોડાયેલા છે. જી કમળાબેન, આપનો પ્રશ્ન જણાવશો. કમળાબેન, અમે આપને સાંભળી જ રહ્યા છે. બે સિવાય મહિનો થઈ ગયો, આફરો વારે ઘડી ચડે છે, તો એમને શું ખોરાક આપવો જોઈએ? જી ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવીએ. હા, તો વારે વારે આ જો આફરો ચડતો હોય તો પહેલી બાબત એ છે કે તમારો ખોરાક કયા પ્રકારનો આપો છો એ જરૂરી છે. કારણ કે જો વધારે પડતો લીલો ઘાસચારો તમે આપતા હોય અને સાથે સાથે તમે મહેસાણાના છો એટલે કદાચ બાજરી ના જે દાણાવાળી બાજરી પણ ખવડાવતા હોય એવું બની શકે, તો જેનાથી આફરો થવાની શક્યતા બહુ રહેતી હોય છે. એટલે પહેલાં તમારો ખોરાકની અંદર ફેરફાર યોગ્ય રીતે કરવાની જરૂર છે. સાથે સાથે તમારે જો વધારે પ્રશ્નો હોય તો આપણે જે ખાવાના સોડા આવે છે એનો ઉપયોગ પણ તમે એને ખોરાકની અંદર કરી શકો છો, કે જેનાથી આફરાની અંદર અને પાચન પ્રક્રિયામાં તમને મદદરૂપ થશે. એટલે તમારે કયા પ્રકારનો ખોરાક આપો છો બેન આપ? જી કમળાબેન, લાગે છે કમળાબેનનો સંપર્ક કપાઈ ગયો લાગે છે. આપણે પછી આગળ વધુ પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ. કે સર, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જે સાયલેજ મેકિંગ એટલે શું પશુપાલક મિત્રોને જણાવવું હોય તો શું કહેશો? પરંતુ એ પ્રશ્ન લઈએ એ પહેલા આપણે ભરતભાઈને સાંભળી લઈએ. ભરતભાઈ જેઓ ભુજથી બોલી રહ્યા છે. જી ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી મેમ, મારો પ્રશ્ન એ છે કે ગાભણી ભેંસ હોય તો એને માંડવીનો પાલો ખવડાવી શકાય કે નહીં? જી, માંડવી એટલે એક રિપીટ આપજે. માંડવીનો પાલો? ભરતભાઈ, ફરીથી એક વખત આપનો પ્રશ્ન જણાવશો. હા, ગાભણી ભેંસ છે તો એને મગફળી એટલે કે માંડવીનો પાલો ખવડાવી શકાય? હા, ગાભણ જે પશુને આપણે મગફળીનો પાલો તો તમે ખવડાવી શકો, પણ એને માત્ર એક કાળજી તમારે એટલી જ રાખવાની થાય છે કે એનું વધુ માત્રામાં તમે ના આપો એ જરૂરી છે. કારણ કે એમાં ઘણી વખત અપચો થવાની શક્યતા રહેતી હોય છે. એટલે તમારે એના નિયત માત્રામાં આપો તો વધારે યોગ્ય રહે એમ. જી, ચોક્કસથી તેમને ઉપયોગી માહિતી સાબિત થશે. સર, આપણે સાયલેજ મેકિંગના પ્રશ્નો ઉપર વાત કરી રહ્યા હતા અને સાયલેજ મેકિંગ એટલે શું અને પશુ આહારમાં તેનું કેટલું મહત્વ રહેલું છે તે વિશે પણ આપણે ચર્ચા કરીએ. આ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે એક વસ્તુ છે કે સાયલેજ કેમ બનાવવું પડે. કારણ કે ઘણી વખત આપણે અછતની પરિસ્થિતિ બને, વરસાદ ઓછો પડે, તો જ્યારે આપણી પાસે લીલો ઘાસચારો વધુ માત્રામાં ઉપલબ્ધ હોય તો એ વખતે આપણે સાયલેજ બનાવવાનું થાય છે. તો સાયલેજ બનાવવાની અંદર જે કાર્બોદિત પદાર્થો ધરાવતા, ધારો કે મકાઈ છે, હાઇબ્રિડ નેપિયર છે, એ ટાઈપના જે ધાન્ય વર્ગના અને ઘાસ વર્ગના જે લીલો ઘાસચારો હોય એમાંથી આપણે સાયલેજ બનાવી શકીએ છીએ. સાયલેજ બનાવવા માટે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારે કેટલા માત્રામાં સાયલેજ બનાવવું છે. તો ધારો કે 5 મેટ્રિક ટનનો આપણે સાયલેજ બનાવવા જાઓ તો અંદાજે 50,000 રૂપિયાનો તમારે ખર્ચો થાય. પણ એની અંદર તમારે લગભગ એ સાયલેજ બનાવો ત્યારે કાળજી એટલી રાખવાની કે એને એકદમ શૂન્યાવકાશ, એટલે એની અંદર સહેજ પણ એર ટાઈટ રાખવામાં આવે અને 45 દિવસ સુધી એનો સાયલેજ જે લીલો ઘાસચારો છે એ હવા ચુસ્ત રાખી અને આપણે પ્લાસ્ટિકથી એને ફિટ કરી દેવો જોઈએ. જેનાથી તમે જ્યારે એનો ઉપયોગ કરો ત્યારે તમને યોગ્ય રીતે ફર્મેન્ટેડ, કારણ કે આની અંદર એક જાતનું ફર્મેન્ટેશન થાય છે. કારણ કે કાર્બોહાઈડ્રેટ પદાર્થમાંથી લેક્ટિક એસિડ બને અને લેક્ટિક એસિડમાંથી પછી એનો એ ઘાસચારો યોગ્ય રીતે આપણે મળી રહે. તો સાયલેજ ખવડાવવાનો મુખ્ય બાબત એ છે કે તમે ગમે તે તબક્કે લીલો ઘાસચારો પશુને આપી શકો છો. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે સાયલેજ વિશે. અત્યારે આપણી સાથે ભીખુભાઈ દ્વારકાથી જોડાયેલા છે. ભીખુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ભીખુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ગાય વ્યાણું એને 15 દિવસ થયા, કઈ ખાવો નથી કરતું. એટલે ખાવાનું નથી કરતું ને? ખાવાનું નથી, ખાંડ નથી થતું, બાકી બીજો સારો તા ખાય એવો. બરાબર. તમે નજીકના કોઈ ડૉક્ટરને આપણે બતાવ્યું કે એની અંદર શરીરમાં તાવ રહેતો હોય કે એવું કંઈ તપાસ કરાવડાવી છે બેન? કારણ કે આમાં ઘણી વખત ખાંડ ન ખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. શરીરમાં તાવ જેવું રહેતું હોય, શરીરની અંદર કોઈ બીમારી હોય તો ખોરાક ન લેતું હોય, તો મારી સલાહ એ છે કે નજીકના પશુ ચિકિત્સક અધિકારીને
એકવાર આપ યોગ્ય રીતે સારવાર કરાવો. જી, અમારા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે, ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે. શિવરામભાઈ બનાસકાંઠાથી બોલી રહ્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો શિવરામભાઈ. લાગે છે શિવરામભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે વધુ વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. સર, જે કહેવાય કે દૂધ ઉત્પાદનની અંદર જે પશુઓને જે દાણ આપવામાં આવતું હોય છે, તો તેનું પશુ આહારમાં કેટલું મહત્વ છે? દાણનું પશુ આહારમાં ઘણું મહત્ત્વ છે, કારણ કે દાણ એ એક પ્રકારની રીતે જે એના વિવિધ તબક્કાઓ સમજી અને બનાવવામાં આવે છે, એમાં યોગ્ય પોષક તત્વો મળી રહે એ રીતે દાણ બનાવવામાં આવે છે. એટલે દાણનું ઘણું જ મહત્ત્વ છે. જો દાણ યોગ્ય માત્રામાં અલગ અલગ તબક્કામાં જો આપવામાં આવે તો જે પોષક તત્વો પશુને મળી રહે તો એનો યોગ્ય રીતે વિકાસ થઈ શકે, કોઈ પણ અને દૂધ ઉત્પાદનની અંદર ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે દાણનું સંતુલિત રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે સર, આપણે વાત કરીએ કે જેવી રીતે અગાઉ આપણે વાત કરી કે લીલા ઘાસચારાની વાત કરી અને હવે વાત કરીએ સૂકા ઘાસચારાની. તો આ સૂકા ઘાસચારાની માત્રા કેટલી રાખી શકાય અને જે લીલા અને સૂકો ઘાસચારો એમ બંને ભેગો કરીને સાથે પશુઓને આહારમાં આપવો હોય તો ત્યારે કેટલી માત્રા રાખવી જોઈએ? ખૂબ મહત્વનો પ્રશ્ન પશુપાલક મિત્રો માટે થશે, એટલે તે વિશે વધુ માર્ગદર્શન આપશો. લીલો અને સૂકો ઘાસચારો, જે મેં અગાઉ પણ એક પ્રશ્નમાં આપણે જણાવ્યું કે 60 થી 40% માત્રામાં આપણે આપવાનું થાય છે. એમાં ખાસ કરીને લીલો ઘાસચારો 15 થી 20 કિલો જેટલો આપવો જોઈએ અને સૂકો ઘાસચારો 8 થી 10 કિલો જેટલો આપવો ઘણો જરૂરી છે, કે જેની અંદરથી એક સંતુલન રહી શકે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે લીલા ઘાસચારાની અંદર યોગ્ય માત્રામાં તમે મિનરલ મિક્સચરને એ બધા તત્વો મળી રહે છે. સૂકો ઘાસચારો હોય તો એની અંદર એનો એક બલ્ક, એટલે કે એને યોગ્ય રીતે ભૂખ પણ પશુને મટી શકે છે અને યોગ્ય માત્રામાં થાય તો એ ઘણો ઉપયોગી થઈ શકે છે. તો એક સંતુલિત માત્રામાં આપણે લીલો અને સૂકો ઘાસચારો આપવો જોઈએ. ખૂબ સરસ મહત્વની માહિતી આપી આપે ઘાસચારા અંગેની. હવે આણંદથી આપણી સાથે વિક્રમસિંહ જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવો વિક્રમસિંહ. વિક્રમસિંહજી, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, આપણે ગાયના દૂધમાં એસએનએફ વધુ પડે છે. એસએનએફ ગાયના દૂધમાં વધુ પડે છે. જી, હા, એસએનએફ વધારે પડે છે ને, બરાબર. એટલે આમાં એક બાબત છે કે તમે ગાય અને ભેંસનું દૂધનું તમે ધારો કે અમૂલ દૂધની અંદર આપણે ત્યાં ડેરીમાં ભરાવતા હશો, તો આ જે ગાય છે એ સંકર ગાય છે ને આપણી? વિક્રમસિંહજી, આપની જે ગાય છે તે કઈ જાતિની ગાય છે? શંકર ગાયની વાત કરો છો ને ખાસ કરીને? લાગે છે સર સંપર્ક કપાઈ ગયો લાગે છે, તો આપણે તેને અનુલક્ષીને જ પ્રશ્નને અનુલક્ષીને ઉત્તર આપીએ. જી, એટલે એની અંદર એવું હોય છે કે શંકર ગાય હોય એની અંદર તમારે આ જે પ્રવાહી, જે પાણીનું પ્રમાણ વધારે હોય છે દૂધની અંદર અને ફેટનું પર્સન્ટેજ ઓછા હોય છે. ત્યાં 3 થી 3.5 ફેટ દૂધ થાય. અને જ્યારે આપણે જો દેશી ગાય હોય તો 4 થી 4.5 ફેટ જેટલું દૂધ આપણે મળતું હોય છે. એટલે એની અંદર આ માત્રા વધારે રહેવાની પ્રશ્ન રહેતો હોય છે ખાસ. જી જી, ચોક્કસથી તેમને પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. અત્યારે આપણી સાથે ગીર સોમનાથથી ધીરુભાઈ જોડાયેલા છે. ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર મેડમ. હું સાહેબને પૂછવા માંગુ છું કે હવે અત્યારે ઉનાળાની સિઝન શરૂઆત થઈ રહી છે, તો આપણે ગાભણ પશુને શું માવજત કરવી પડે ને પાણીનું ને કઈ રીતે એને આપવું, ખાણ કયું આપવું બરાબર છે. પછી આપણે કડબ, અત્યારે લીલું તો અમારે પાણી વયું જાય છે, તો આ રીતે સુકલ ગોલું કરાવીને હાલી શકે ખરું? આપણે અત્યારે પ્રશ્ન છે સર આ વિશે. ખાસ કરીને જો હવે ઉનાળો નજીક આવી રહ્યો છે એટલે આપણે ખાસ કાળજી એ લેવાની થાય છે કે પહેલાં તો યોગ્ય માત્રામાં એને પાણી આપવું જરૂરી છે. દિવસની અંદર 4 થી 5 વખત પાણી આપવું પડે. બીજું કે એને યોગ્ય રહેઠાણ પણ આપવું પડે પશુને, કારણ કે જો તમે તડકામાં પશુ વધારે રહે તો એમાં લૂ લાગવાની પણ શક્યતાઓ રહે છે અને એની અસર સીધી જ દૂધ ઉત્પાદન ઉપર અસર થાય. ગાભણ પશુ હોય તો એમાં તરવાઈ જવાનો પણ પ્રશ્ન રહેતો હોય છે, તો એ પણ કાળજી લેવી જોઈએ. સાથે સાથે આપે કીધું એ પ્રમાણે જો એને યોગ્ય રીતે ખોરાક પણ આપવો પડે. એ કયા તબક્કામાં છે? જો ગાભણ પશુ છે તો એને યોગ્ય માત્રામાં આપણે દાણ આપવું પડે. મેં અગાઉ પણ જણાવ્યું એ રીતે જો છેલ્લા 3 મહિના બાકી હોય વિયાણના તો એને આપણે ખાણદાણ તમારે દર 15 દિવસે 500 ગ્રામ જેટલું વધારવું જોઈએ અને એની યોગ્ય કાળજી લેવી જોઈએ. સાથે સાથે તમે જો એમાં કંઈ પ્રશ્ન હોય તો મિનરલ મિક્સચર પાવડર પણ આપી શકો છો.
જી સર, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. અને આપ સૌ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ સરસ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને નમસ્કાર. જી, ઉપાધ્યાય સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. તે પહેલાં આપ સૌને આગામી બુધવાર તારીખ 21 ફેબ્રુઆરીના રોજના વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 જે વિષય નિહાળી શકશો તે વિષય છે મશરૂમમાં રોગ જીવાત નિયંત્રણ. ફરીથી એક વખત વિષય નોંધી લેશો. તારીખ 21 ફેબ્રુઆરી બુધવારે સાંજે 5:30 જે વિષય નિહાળી શકશો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં તે વિષય છે મશરૂમમાં રોગ જીવાત નિયંત્રણ. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.